સુરતમાં આપના હવાલા કૌભાંડના કેસમાં તપાસ તેજ કરાઈ છે. અરવિંદ હિરેનભાઈ આંગડિયા પેઢીએ પહોંચી અને વીટીવી ન્યૂઝની ટીમ જ્યાંથી વ્યવહારો કરાયા હતા ત્યાં જ વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી. 5 મહિનામાં 1.25 કરોડથી વધુની રકમના ટ્રાન્ઝેક્શન થયા છે. પૈસા દિલ્હીથી સુરત મોકલવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. અરવિંદ હિરેનભાઈ આંગડિયા પેઢીમાં ચૂંટણી પ્રચાર માટે ફંડિંગ આપ્યું હતું. ફંડ મોકલનાર તરીકે દિલ્હીના હિમાંશુ પાહુજાનું નામ સામે આવ્યું હતું. આકાશ મિશ્રા, અજય તિવારી ફંડનો ઉપયોગ ચૂંટણીમાં કરતા હોવાની પણ આશંકા છે. હિમાંશુ પાહુજા આપના દિગ્ગજ નેતા સુરેન્દ્ર ભારદ્વાજની નજીકના મનાય છે. આકાશ મિશ્રા પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ પણ રહી ચૂક્યો છે. પોલીસ તપાસમાં આકાશ મિશ્રા અને અજય તિવારીના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. પોલીસે આકાશ મિશ્રા અને આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ કરી હતી. બિલકુલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બરોબરનો જંગ ચાલી રહ્યો છે અને આ વચ્ચે ખૂબ જ મહત્વના સમાચાર જે સામે આવ્યા હતા તેમાં આમ આદમી પાર્ટીના જે નેતા છે અને જે ખાસ કરી આહુજા છે જે તે હિમાંશુ આહુજા તે સુરતની આજે આંગણિયા પેઢી આવી છે તે આંગણિયા પેઢીમાં રૂપિયા મોકલતા હોવાનું એક સામે આવ્યું હતું. તે હાલ એ રૂપિયા જે મોકલ્યા હતા તે જગ્યાએ આપણે વીટીવીની ટીમ પહોંચી છે અને ત્યાંથી પોલીસને અનેક એવા પુરાવા મળ્યા હતા અને પોલીસે આ આંગણિયા પેઢીના જે મેનેજર છે અલ્પેશભાઈ પટેલ તેમની પણ પૂછપરછ કરી હતી અને તેમની પાસેથી ઘણી એવી ચોંકાવનારી માહિતી પણ મળી હતી. ત્યારે આપણે હવે અલ્પેશભાઈ પાસે પહોંચ્યા છે અને અલ્પેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. અલ્પેશભાઈ, તમારી પાસે ક્યારે પોલીસ તપાસ કરવા આવી હતી, શું શું માહિતી આપી છે, શું શું મળી છે? સાહેબ 11 તારીખે અમારે ત્યાં તપાસ કરવા આવ્યા હતા કે આ નામની પાર્ટીનું પેમેન્ટ તમારામાં આવેલું છે, અમને બતાવો એટલે અમે રસીદ બતાવી દીધી સાહેબ. કોનું પેમેન્ટ હતું, ક્યાંથી આવ્યું હતું, શું શું હતું કઈ ખબર છે? આવેલું હતું હિમાંશુભાઈ નામનું મોકલનાર પાર્ટી હતી, લેનાર પાર્ટી આકાશભાઈ હતા. એને કેટલું પેમેન્ટ હતું અને કઈ કેટલા સમયથી ચાલતું હતું, કઈ રીતે પછી તપાસ થઈ? વખત આવેલા છે પૈસા એના. પોલીસે શું શું પૂછ્યું હતું, કઈ બીજું કઈ વધારે? કઈ નહીં, એ જે એન્ટ્રી માંગી અમે બતાવી દીધી સાહેબ. એવું કઈ કીધું હતું કે પૈસા શેની માટે આવે છે કે શું છે, એવું કઈ વાત નહીં થઈ. અને દિલ્હીથી કયા આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે કે કોણ છે, એવું કઈ વાત છે? અમારે કઈ વાત થઈ જ નથી અને અમને જાણ બી નથી એ વસ્તુની. તમારે ત્યાં આવ્યું એટલું વાત એમને કન્ફર્મ ખબર પડી કે આ દિલ્હીથી આવે છે ને હિમાંશુજીને ત્યાંથી આવે છે? અને હિમાંશુભાઈ તો એવું કે છે કે અમે પનીરનું કામકાજ છે એટલે અમને બીજું કઈ પાર્ટી સાથે જોડાયેલા અમને ખ્યાલ છે જ નહીં. એટલે હિમાંશુભાઈ ઉદ્યોગપતિ છે દિલ્હીના, એવું કહીશું? ધંધાકીય માણસ એવું કેવું છે એનું. પોલીસે અહીંના જે સીસીટીવી પણ આપ્યા હતા. બીજી એક વાત રહી ગઈ, આપણે વાત કરીશું સાહેબ. સીસીટીવી પોલીસે જે આપ્યા હતા કે જે તપાસમાં આવ્યા હતા એમાં બે જે વ્યક્તિ દેખાય છે એમનો શું રોલ અને એ શું લેવા આવ્યા હતા? એ પેમેન્ટ લેવા આવ્યા હતા. આકાશભાઈ પોતે હતા, સાથે હતો એ વ્યક્તિનું નામ આપણને ખ્યાલ નથી. બિલકુલ, એટલે જે સીસીટીવીમાં દેખાય છે એક આકાશ મિશ્રા અને અન્ય એક વ્યક્તિ જે આવ્યા હતા તે એમને અહીંથી જ જે છે તે આંગણીયું કલેક્ટ કર્યું હતું. 19 લાખ જેટલી રકમ તેમણે અહીંથી લીધી હતી અને આંગણીયું જે છે તે દિલ્હી ખાતેથી આવ્યું હતું. દિલ્હી એમાં જે હિમાંશુ પાહુજા જે છે તેમણે મોકલ્યું હતું અને મેડલ લેનાર જે છે તે આકાશ હતા. તે આકાશ આમ આદમી પાર્ટીના પૂર્વ જે મિનિસ્ટર છે તેના પણ ક્યાંક પીએ રહી ચૂક્યા છે. તો બીજી તરફ આ હિમાંશુ પાહુજા જે છે તે ફાઇનાન્શિયલી આમ આદમી પાર્ટીને પણ મદદ કરતા હોવાનું પોલીસનું માનવું છે. સ્થાનિક સ્વરાજ્યની આ રૂપિયાનો ઉપયોગ થયો હોય કે નહીં તે બાબતે પણ તપાસ ચાલી રહી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. કરીશું વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગ વિશે.